નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે 7 કંપનીઓ પર ચર્ચા કરીશું. સાતેય કંપનીની સ્ટોરી અલગ છે. માર્કેટ સિમ્પલ નથી, સેક્ટર રોટેશન સમજવું પડશે. ડીમાર્ટ સેલ્સ 17,683 કરોડ, -2.3% ઘટાડો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, પરંતુ યર ઓન યર વાય બેઝિસ પર 19% વધારો. પ્રોફિટ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 23.3% ઘટાડો, યર ઓન યર વાય બેઝિસ પર 19.2% વધારો. માર્જિન ઉપર છે, કન્ઝમ્પશન મજબૂત છે, માર્કેટ એક્સેપ્શન મિસમેચ છે, બિઝનેસ વીક ન ગણી શકાય. CDSL સેલ્સ 262 કરોડ, 13.6% ઘટાડો. પ્રોફિટ 80.22 કરોડ, 39.8% ઘટાડો. પાર્ટિસિપેશન સ્લો છે. કેપિટલ માર્કેટ હાલમાં સ્લોડાઉન અને કુલિંગ ફેઝમાં ચાલી રહ્યું છે, તેની સ્પષ્ટ અસર આપણને CDSL પર જોવા મળી છે. જિંદલ સ્ટીલ સેલ્સ 16,217 કરોડ, 24.5% વધારો. ઇબિટા 2,939 કરોડ, 79.9% વધારો. પ્રોફિટ 1,044 કરોડ, 5.5 ગણો વધ્યો. મોમેન્ટમ સાયકલ મજબૂત છે, ઓપરેટિંગ લિવરેજ શાનદાર ગણી શકાય. APL એપોલો સેલ્સ 6,269 કરોડ, 7.8% વધારો. પ્રોફિટ 354 કરોડ, 14.3% વધારો. ઇન્ફ્રા ડિમાન્ડ મજબૂત છે, સ્ટેડી કમ્પાઉન્ડર ગણી શકાય. ઇન્ડસ ટાવર સેલ્સ 8,101 કરોડ, -0.6%. પ્રોફિટ 1,792 કરોડ, 1% વધારો. ડિફેન્સિવ પ્લે છે, અપસાઇડ લિમિટેડ છે. મઝગાંવ ડોક સેલ્સ 3,850 કરોડ, 6.9% વધારો. ઇબિટા 542 કરોડ, 38.8% ઘટાડો. પ્રોફિટ 679 કરોડ, -22.8%. ડિફેન્સ ઓર્ડર બુક મજબૂત છે, પરંતુ એક્ઝિક્યુશન ટાઈમિંગને લીધે નંબર્સ પર અસર પડી રહી છે. સોના BLW સેલ્સ 1,257 કરોડ, 4.8% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધારો. યર ઓન યર વાય બેઝિસ પર 45.4% વધારો. પ્રોફિટ 191 કરોડ, 27.3% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધારો. યર ઓન યર વાય બેઝિસ પર 14.2% વધારો. EV પ્લસ ઓટોમોટિવ થીમ પાવરફુલ છે. માર્જિન પર થોડો પ્રેશર છે, પરંતુ ગ્રોથ મજબૂત છે. માર્કેટમાં એક જ સત્ય છે, માર્કેટના ડેટા સમજવા આસાન નથી. આપણે તેના માટે સ્ટ્રક્ચર્ડ વેમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે. ટ્રેન્ડ પકડવા જશો તો અટવાઈ જશો. ડેટા સમજીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હોય તો અમારો સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.